ઓમ શાંતિ. આજે તારીખ 12 ડિસેમ્બર 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો. આજે અવ્યક્ત રિવાઇઝ મુરલી છે. રિવાઇઝ તારીખ છે 9 ડિસેમ્બર 1989. તો આપણે અવ્યક્ત રિવાઇઝ મુરલી સાંભળીએ ગુજરાતીમાં. આજે બાબાએ યોગયુક્ત અને યુક્તિયુક્ત સ્થિતિ બનાવવાની યુક્તિઓ બતાવી છે કે યોગયુક્ત સ્થિતિ કેવી રીતે રહે. તો આજે બાપ દાદા પોતાના સર્વ બાળકોમાં વિશેષ 2 પ્રકારના બાળકો જોઈ રહ્યા છે. એક છે સદા યોગયુક્ત અને હર કર્મમાં યુક્તિયુક્ત. મને કર્મ કરે છે પણ કર્મ બી કેવી રીતે? યુક્તિયુક્ત રીતે. અને બીજા છે યોગી તો છે પરંતુ સદા યોગયુક્ત નહીં. પહેલાં છે 2 પ્રકારના બાળકો જોઈએ ને, એમાં પહેલા પ્રકારના બાળકો સદૈવ યોગયુક્ત સ્થિતિવાળા. બીજા બાબાને યાદ તો કરે છે પરંતુ સદૈવ માટે એ યોગયુક્ત સ્થિતિ રહેતી નથી અને સદા હર કર્મમાં સ્વતઃ યુક્તિયુક્ત પણ રહેતા નથી. તો એક સદા યોગયુક્ત છે, યુક્તિયુક્ત છે. બીજા છે સદાને માટે યોગયુક્ત અને યુક્તિયુક્ત સ્થિતિવાળા નથી. તો મનસા કે બોલ, કર્મ, મનસા, બોલ અને કર્મ. મનસામાંના વિચાર, વાણી અને કર્મ ત્રણેયમાંથી ક્યારેક કોઈકમાં યુક્તિયુક્ત નથી. મને બીજા પ્રકારના બાબાના બાળકો છે તો એની વાત કરી. તો પહેલાંના તો સદૈવ યોગયુક્ત અને યુક્તિયુક્ત હોય છે, પણ બીજા પ્રકારના બાળકો છે તો એમાં શું થાય છે? ક્યારેક વિચારો યોગયુક્ત હોય તો કર્મ યોગયુક્ત સ્થિતિમાં ના હોય, જ્યારે વાણી યોગયુક્ત હોય તો વિચારો ન હોય. તો ત્રણેયમાંથી ક્યારેક સ્થિતિ બદલાયા કરતી હોય છે. તો એવી રીતે બ્રાહ્મણ જીવન અર્થાત સ્વતઃ માના ઓટોમેટિક યોગયુક્ત અને સદૈવ યુક્તિયુક્ત. બ્રાહ્મણ કોને કહેવાય? કે જે હર કર્મ કરતાં યોગયુક્તની સ્થિતિવાળા હોય અને કર્મ પણ કરે છે પણ એ યુક્તિયુક્ત રીતે માના વિચારીને સમજીને કર્મ કરે. તો બ્રાહ્મણ જીવનની અલૌકિકતા કે વિશેષતા કે ન્યારા અને પ્યારા પણ એ જ છે યોગયુક્ત અને યુક્તિયુક્ત. મારા બ્રાહ્મણ જીવનની વિશેષતા કઈ છે? તો યોગયુક્ત અને યુક્તિયુક્ત સ્થિતિ. પરંતુ ઘણા બાળકો આ વિશેષતામાં સહજ અને નેચરલ ચાલી રહ્યા છે અને કોઈ તરફ ધ્યાન પણ રાખતા હોય છે. પછી फिर भी सदा दोनों बातों का अनुभव नहीं कर सकते. ઘણા બાળકો છે એ યોગયુક્ત સ્થિતિમાં સહજતાથી ચાલી રહ્યા છે પણ કેમ ચાલે છે? તો વચ્ચે ધ્યાન રાખતા હોય છે, તો ચેકિંગ કરતા હોય છે, પરંતુ બંને વાતોમાંના યોગયુક્ત સ્થિતિ અને યુક્તિયુક્ત સ્થિતિ બંનેનો અનુભવ કરી શકતા નથી. તો એનું કારણ શું છે? તો જ્ઞાન તો બધાની પાસે છે અને લક્ષ્ય પણ બધાનો એક જ છે. તો એ કોઈ લક્ષ્યના આધારથી આ બંને આ બંને લક્ષ્ય અર્થાત યોગયુક્ત અને યુક્તિયુક્ત સ્થિતિની અનુભૂતિના સમીપ છે અને કોઈ ક્યારેક ફાસ્ટ પુરુષાર્થથી સમીપ આવે છે, પરંતુ ક્યારેક સમીપ અને ક્યારેક ચાલતા કોઈના કોઈ કારણવશ રોકાઈ જતા હોય છે. સ્થિતિ કેવી બની જતા? તે કોઈ ફાસ્ટ પુરુષાર્થ કરી બાપની સમીપ આવી જતા હોય, ક્યારેક સમીપ પહોંચી જતા હોય, ક્યારેક ચાલતા કંઈ કારણ આવી જાય તો એમાં રૂકાવટ આવી જતી હોય છે. એટલા માટે સદૈવ લક્ષણના સમીપની અનુભૂતિ નથી કરતા. કારણ કે સ્થિતિ પુરુષાર્થ ઉપર નીચે થાય તો સ્થિતિ ઉપર નીચે થવાની, તો સમીપતામાં બી અંતર થવાનું. તો સર્વ બ્રાહ્મણ આત્માઓમાં આ શ્રેષ્ઠ લક્ષ્ય સુધી નંબર 1 સમીપ કોણ છે? કયું શ્રેષ્ઠ લક્ષ્ય છે? બાબાએ કયું લક્ષ્યની વાત કરી? તો બાપ સમાન બાપની સમીપ પહોંચવાનું જે લક્ષ્ય છે એમાં નંબર 1 કોણ? તો બ્રહ્મા બાપ. તો એમની કઈ વિધિ અપનાવી બ્રહ્મા બાપે સમીપ પહોંચવા માટે?
જે આ સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી. તો સદા યોગયુક્ત રહેવાની સરળ વિધિ છે સદૈવ પોતાને સારથી અને સાક્ષી સમજીને ચાલો. શું સમજવાનું છે? પોતાને સારથી અને સાક્ષી. સારથીમાંના હું અવતરિત આત્મા છું. આ શરીર મારું રથ છે અને હું આત્મા આ રથનું રથી છું, સારથી છું. અને સાક્ષી મને હું નિમિત્ત છું, સાક્ષી બનીને કર્મ કરો. તો બાપ કહે કે તમે બધા શ્રેષ્ઠ આત્માઓ આ રથના સારથી છો. રથને ચલાવવાવાળી આત્મા સારથી છો. અને આ સ્મૃતિ સ્વતઃ માના ઓટોમેટિક જ આ રથ અથવા દેહથી ન્યારા બનાવી દેતી હોય છે. જ્યારે સારથીની સ્મૃતિ રહે તો શરીરથી ન્યારાપનની અવસ્થા આવી જતી હોય છે. કોઈ પણ પ્રકારના દેહભાનથી ન્યારા બનાવી દેતી હોય. તો દેહભાન નહીં તો સહજ યોગયુક્ત બની જતા હોય છે. કારણ કે શરીરનું અભિમાન જતું રહ્યું તો સરળતાથી યોગયુક્ત સ્થિતિ આવી જતી હોય છે. અને હરેક કર્મમાં યોગયુક્ત, યુક્તિયુક્ત આપોઆપ બની જતા હોય છે. તો સ્વયંને સારથી સમજવાથી સર્વ કર્મેન્દ્રિયો પોતાના કંટ્રોલમાં રહેતી હોય છે. અર્થાત સર્વ કર્મેન્દ્રિયોને સદૈવ લક્ષ્ય અને લક્ષણની મંજિલના સમીપ લાવવા માટેની કંટ્રોલિંગ પાવર આવી જતી હોય છે. એટલે સારથી બન્યા તો કોના સારથી? તો શરીરના સારથી. તો શરીરની અંદર શું આવ્યું? તો કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો. તો કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોના સારથી બનવાનું છે. તો અગર સારથીની સ્થિતિ આવી ગઈ તો સદૈવ કંટ્રોલિંગ પાવર એ આત્મા પાસે આવી જતો હોય છે. તો સ્વયં સારથી કોઈ પણ પ્રકારની કર્મેન્દ્રિયોના વશ થઈ શકતા નથી. કારણ કે જ્યારે માયા કોઈની ઉપર વાર કરતી હોય છે તો માયાનો વાર કરવાની વિધિ કઈ? માયા કોઈની ઉપર વાર કરે તો કઈ વિધિથી વાર કરતી હોય છે? તો કોઈના કોઈ સ્થૂળ કર્મેન્દ્રિયો અથવા સૂક્ષ્મ શક્તિઓ મન, બુદ્ધિ, સંસ્કારને પરવશ બનાવી દેતી હોય છે. તો બાબા કહે તમે સારથી આત્માઓનો જે મહામંત્ર વશીકરણ મંત્ર બાપ દ્વારા મળ્યો છે. તો બાબાએ મહામંત્ર કયો આપ્યો છે? આપણે કોણ છીએ? સતયુગી દુનિયાના માલિક છે, આપણે માલિક છે, વારસાના અધિકારી છીએ. તો જે વશીકરણ મંત્ર મહામંત્ર બાબા દ્વારા મળ્યો છે એને પરિવર્તન કરી વશીકરણની જગ્યાએ વશીભૂત બનાવી દે છે. તો માયા શું કરશે? આપણી સૂક્ષ્મ શક્તિઓ છે કે ચાહે કર્મેન્દ્રિયો છે એની પરવશ બનાવે છે. અને પરવશ બની ગયા તો જે સ્થિતિ છે કે હું માલિક છું, હું સ્વર્ગીય દુનિયાનો વારસાનો અધિકારી છું, તો એ સ્મૃતિ ભૂલાઈ તો આપણે વશીકરણની જગ્યાએ વશીભૂત બની જતા હોઈએ છીએ માયાના. અને એક વાતમાં પણ વશીભૂત થયા મને માયા આવી તો એક વાતની અંદર કે એક સમસ્યાની અંદર એને વશીભૂત થયા તો બધા જ ભૂત પ્રવેશ થઈ જતા હોય છે. કારણ કે આ ભૂતોની આપસમાં ખૂબ જ યુનિટી છે, એકતા છે. એક ભૂત આવશે ને તો એ બધાનું આહ્વાન કરશે. કારણ કે એક ભૂતની પાછળ બીજા ભૂતો આવી જતા હોય છે. કારણ કે એ આહ્વાન કરે છે. પછી શું થાય છે? આપણે આત્મા સારથી નહીં, આ ભૂત સારથી બની જતા હોય. એટલે આપણે આત્મા સારથીની જગ્યાએ સ્વાર્થી બની જતી હોય છે. અને પછી આપણે શું કરીએ છીએ? જ્યારે સારથીપનની સ્મૃતિમાં આવીએ છીએ તો ભૂતોને ભગાવવા માટે યુદ્ધ કરીએ છીએ. તો યુદ્ધની સ્થિતિને યોગયુક્ત સ્થિતિ નહીં કહેવાય. એટલા માટે યોગયુક્ત કે યુક્તિયુક્ત મંજિલના સમીપ જવાની જગ્યાએ રોકાઈ જઈએ છીએ. કારણ કે આપણે યુદ્ધ કરતા રહીએ તો એ મંજિલ સુધી પહોંચી શકતા નથી. અને પહેલા નંબરની સ્થિતિથી બીજા નંબરની સ્થિતિમાં આવી જઈએ છીએ. તો સારથી અર્થાત
વશ હોવાવાળા નહીં, મને વશ થવાવાળા નહીં, પરંતુ વશ કરીને ચલાવવાવાળા. સારથી કોને કહેવાય? કે જે વશ કરીને ચલાવે એને સારથી કહેવાય. તો બાબા કે તમે બધા કોણ છો? સારથી છો ને? સારથી છો કે સ્વાર્થી? શું કહેશો? તો બાબાએ કહ્યું સારથી બનવાનું છે. તો સારથી અર્થાત આત્મ અભિમાની. કારણ કે સારથી કોણ બને? આ શરીરરૂપી રથનો સારથી કોણ બને? આત્મા. તો આત્મા જ સારથી છે. તો બ્રહ્મા બાપે આ વિધિથી નંબર 1ની સિદ્ધિને પ્રાપ્ત કરી. એટલા માટે બાપ પણ આ રથના સારથી બન્યા. કયા રથના? બ્રહ્મા બાપના શરીરરૂપી રથના. તો સારથી બનવાનું યાદગાર બાપે કરીને બતાવ્યું. તો ફોલો ફાધર કરો. સારથી બની સદા સારથી જીવનમાં અતિ ન્યારા અને પ્યારી સ્થિતિનો અનુભવ કરાય. કારણ કે શિવ બાબાએ શું કર્યું? બ્રહ્મા તનને રથ બનાવ્યો, રથરૂપી આધાર લીધો અને પોતે સારથી બન્યા અને સારથી બની ન્યારી અને પ્યારી સ્થિતિનો અનુભવ કરાવ્યો. કારણ કે દેહને અધીન કરી બાપ પ્રવેશ થાય છે, અર્થાત સારથી બને છે. તો દેહના અધીન નથી બનતા, એટલા માટે ન્યારા અને પ્યારા છે. ભલે શરીરનો આધાર લીધો, પણ એ શરીરના અધીન નથી થતા. બાબા આવે છે, કામ પૂરું કરીને ચાલે જાય છે, તો ન્યારા અને પ્યારા બને છે. તો એવી જ રીતે બાબા કહે તમે બધી બ્રાહ્મણ આત્માઓ પણ બાપ સમાન સારથીની સ્થિતિમાં રહો. ચાલતા ફરતા આ ચેક કરો કે હું સારથી અર્થાત સર્વને ચલાવવાવાળી ન્યારી અને પ્યારી સ્થિતિમાં સ્થિત છું. શું ચેક કરવાનું છે? હું આત્મા સર્વને ચલાવવાવાળી ન્યારી અને પ્યારી સ્થિતિમાં સ્થિત છું. વચ્ચે વચ્ચે આ ચેક કરું. એવું નહીં કે પૂરો દિવસ પસાર થઈ જાય પછી રાત્રે ચેક કરું. નહીં, પૂરો દિવસ પસાર થઈ ગયો તો જે પસાર થઈ ગયો સમય એ સદાયને માટે કમાણીથી ગયો. એટલા માટે ગુમાવીને પછી હોશમાં નથી આવવાનું. આ તો સ્વતઃ નેચરલ સંસ્કાર બનાવો. કયા સંસ્કાર? ચેકિંગના. જેવી રીતે કોઈ પુરાના સંસ્કાર, મને જૂના સંસ્કાર આ બ્રાહ્મણ જીવનમાં પણ આગળ વધવામાં વિઘ્નરૂપ બનતા હોય છે. મને જે પુરાના જૂના સંસ્કાર છે, જે કળા સંસ્કાર હોય છે, એ બ્રાહ્મણ જીવનમાં આગળ વધવા માટે શું થતા હોય છે? વિઘ્નરૂપ બનતા હોય છે. તો કહેતા હોય છે ને કે નથી ચાહતા પણ સંસ્કારોના વશ થઈ જઈએ છીએ. તો જે નહીં કરવા માંગતા હોય એ પણ કરી લેતા હોઈએ છીએ. તો જ્યારે ઉલટા સંસ્કાર નથી ઈચ્છતા કોઈ પણ કર્મ કરાવી લેતા હોય છે. તો આ નેચરલ ચેકિંગના શુદ્ધ સંસ્કાર પોતાના નહીં. મને બાબા શું કહે છે કે અગર ઉલટા સંસ્કાર છે, એની આપણે ઈચ્છા બી નથી રાખતા, પણ આપણી અંદર ઉલટા સંસ્કાર છે તો એ કોઈ પણ કર્મ કરાવી લેતા હોય છે. તો એવી રીતે આપણા નેચરલ ચેકિંગ કે સંસ્કાર શુદ્ધ સંસ્કાર હોય તો શું એ ઓટોમેટિક કાર્ય નહીં કરાવી લે? તો આ નહીં કહેंगे कि भूल जाते हैं या बहुत बिजी रहते. મને એવું નહીં કહેવાનું કે ચેકિંગ કરવાનું ભૂલી જઈએ છીએ, વ્યસ્ત રહીએ છીએ તો વચ્ચે વચ્ચે ચેકિંગ નથી થઈ શકતું. અશુદ્ધ અથવા વ્યર્થ સંસ્કાર. ઘણા બાળકોમાં અશુદ્ધ સંસ્કાર નથી તો વ્યર્થ સંસ્કાર પણ છે. આ અશુદ્ધ વ્યર્થ સંસ્કાર ભૂલાતા પણ નથી. ભૂલી શકો છો અને આ જ કહેતા હો કે મારો ભાવ નથી, મારો આ ભાવ નહોતો, પરંતુ મારા આ પુરાના સ્વભાવ છે, આ સંસ્કાર છે. તો અશુદ્ધ નથી ભૂલાતું, પછી શુદ્ધ સંસ્કાર કેવી રીતે ભૂલી જાઓ છો? જેવી રીતે અશુદ્ધ સંસ્કાર છે, વ્યર્થ સંસ્કાર છે, જેને આપણે ભૂલી નથી શકતા કે મારો સ્વભાવ જ આવો છે, હું શું કરું?
તો બાબા કહે છે કે જે શુદ્ધ સંસ્કાર છે ચેકિંગના, એને કેમ ભૂલી જાઓ છો? તો સારથીપણની સ્થિતિ સ્વતઃ સ્વ ઉન્નતિના શુદ્ધ સંસ્કાર ઇમર્જ કરતી હોય છે અને નેચરલ સમય પ્રમાણે સહજ ચેકિંગ થતી રહેશે. તો અશુદ્ધ આદતથી મજબૂર થઈ જાઓ છો અને આ આદતથી મજબૂત પણ થઈ જશો. મારા અશુદ્ધ સંસ્કાર છે તો એનાથી મજબૂર થઈ જવાના, અને શુદ્ધ ચેકિંગના સંસ્કાર હશે તો એનાથી આપણે મજબૂત બની જઈએ છીએ. તો બાબા કહે, સાંભળ્યું? સદૈવ યોગયુક્ત રહેવાની સ્થિતિ કઈ છે? રહેવાની વિધિ કઈ? સારથી બનીને ચાલો. સારથી સ્વતઃ જ સાક્ષી થઈ, મને સાક્ષી બની જે પણ કરશે, જોશે કે સાંભળશે તો સાક્ષી બની જોવામાં, વિચારવામાં અને કરવામાં બધામાં જ બધો કરતા પણ નિર્લેપ રહેશે. મને બધું જ કર્મ કરશે, જોવાનું, કરવાનું બધું જ કરશે, પણ એ નિર્લેપ સ્થિતિમાં રહીને, અર્થાત માયાના લેપથી ન્યારા. તો પાઠ પાક્યો કરે ને. બ્રહ્મા બાપને ફોલો કરવાવાળા છો ને, બાબા કહે છે બ્રહ્મા બાપની સાથે ખૂબ પ્યાર છે. તો પ્યારની નિશાની કઈ? સમાન બનવું અથવા ફોલો કરવું. ફોલો માના અનુસરણ. હવે બધી ટીચર્સ બહેનો બાબાની સામે બેઠા હતા. તો બાબાએ કહ્યું, બધા ટીચર્સનો બાપની સાથે કેટલો પ્યાર છે? બાપ સદૈવ ટીચર્સને પોતાની સેવાના સમીપ સાથી સમજતા હોય છે. તો પહેલાં ફોલો ટીચર્સ કરશે. એમાં સદૈવ આ લક્ષ્ય રાખો કે પહેલાં હું. ટીચર્સને કયું લક્ષ્ય રાખવાનું છે? જે પણ કંઈ કાર્ય હોય, જે પણ પ્રોજેક્ટ હોય એમાં પહેલાં હું. ઈર્ષ્યામાં પહેલાં હું નહીં, કારણ કે એ નુકસાન કરે છે. શબ્દ એ જ પહેલાં હું, પરંતુ એક છે ઈર્ષ્યાવશ પહેલાં હું. તો એનાથી પહેલાંની જગ્યાએ ક્યાંય લાસ્ટમાં પહોંચી જશો. ફર્સ્ટથી લાસ્ટ આવી જાઓ છો. અને ફોલો કરવામાં પહેલાં હું કહ્યું અને કર્યું તો ફર્સ્ટના સાથે આપણે ફર્સ્ટ થઈ જઈશું. હા, ઈર્ષાવશ એમ કહ્યું કે પહેલાં તો મને જ ચાન્સ મળવો જોઈએ, એને કેમ? તો ઈર્ષાવશ કર્યું તો એ નુકસાન કરે છે. તો આપણે ફર્સ્ટમાંથી લાસ્ટમાં પહોંચી જઈએ છીએ. પરંતુ ફોલો કરવામાં એમ કહ્યું કે પહેલાં હું અને ફોલો કર્યું તો ફર્સ્ટમાં આવી જઈશું. તો બ્રહ્મા ફર્સ્ટ છે ને. તો સદા આ લક્ષ્ય રાખો કે ટીચર્સ અર્થાત ફોલો ફાધર અને નંબર 1 ફોલો ફાધર. જેવી રીતે બ્રહ્મા નંબર 1 બન્યા તો ફોલો કરવામાં પણ નંબર 1નું લક્ષ્ય રાખ્યું. તો ટીચર્સ બધા આવા પાક્કા છો ને? હિંમત છે ફોલો કરવાની? કારણ કે ટીચર્સ અર્થાત નિમિત્ત બનવાવાળી અનેક આત્માઓના નિમિત્ત છો. તો નિમિત્ત બનવાવાળાના ઉપર કેટલી જવાબદારી હોય છે? તો જેવી રીતે બ્રહ્મા બાપ નિમિત્ત રહે તો બ્રહ્મા બાપને જોઈને કેટલા બ્રાહ્મણ તૈયાર થયા. એવી જ રીતે ટીચર્સ કોઈ પણ કાર્ય કરતી હોય, ચાહે ખાવાનું બનાવી રહી હોય, ચાહે સફાઈ કરી રહી હોય, પરંતુ હરેક કર્મ આ સ્મૃતિ રહે કે હું નિમિત્ત છું. અનેક આત્માઓના પ્રતિ અનેક આત્માઓના પ્રતિ જો ઓર જૈસા, જે અને જેવું કર્મ હું કરીશ, કારણ કે હું નિમિત્ત આત્માને જોઈને બીજા પણ કરશે. એટલા માટે બાપ દાદા સદૈવ કહે છે, એક તરફ છે ભાષણ કરવું અને બીજી તરફ છે વાસણ ધોવા. તો બંને કામમાં યોગયુક્ત અને યુક્તિયુક્ત કામ કેવું પણ હોય, પરંતુ સ્થિતિ સદૈવ જે યોગયુક્ત અને યુક્તિયુક્ત હોય. એવું નહીં ભાષણ કરી રહ્યા છો ત્યારે તો યોગયુક્ત રહ્યા, અને વાસણ માંજવાનું છે અર્થાત સાધારણ કામ કરી રહ્યા છો
તો સ્થિતિ પણ સાધારણ થઈ જાય. હર સમયે ફોલો ફાધર. સાંભળ્યું બાબાએ કહ્યું. તો આગળ બેસો છો ને, કારણ કે બાબાનું અવતરણ હોય તો સૌથી આગળ સ્થાન કોનું હોય છે? ટીચર્સ બહેનોનું. તો બાબાએ કહ્યું આગળ બેસો છો તો બેસવામાં પણ આગળ કેટલું સારું લાગતું હોય છે, અને સદૈવ આગળ વધવામાં પણ કેટલું સારું લાગશે. જ્યારે પણ કોઈ આવા કડા સંસ્કાર પાછળ કરવાની કોશિશ કરે તો આ સીન યાદ રાખવાનું. કયું સીન? આગળ બેસવાનું. જ્યારે આગળ બેસવાનું સારું લાગે તો આગળ વધવામાં કેમ પાછળ રહો છો? તો જ્યારે કોઈ વાત આવે તો મધુબનમાં પહોંચી જાઓ અને પોતાને હિંમત ઉમંગમાં લાવો, કારણ કે પાછળ રહેવાવાળા તો ખૂબ જ પાછળ આવશે. તો બાબા કહે તમે લોક તો પાછળ જ રહી જશો, તો પછી પાછળવાળાઓને આગળ કરવા પડશે ને. એટલા માટે સદૈવ આ સ્મૃતિમાં રાખો કે અમે આગળ રહેવાવાળા છીએ. પાછળ રહેવું અર્થાત પ્રજા બનવું. તો પ્રજા નથી બનવાનું. પ્રજા યોગી તો નથી, આપણે રાજયોગી છીએ. તો ફોલો ફાધર કરો. અચ્છા, હવે ફોરેનર્સ. પહેલાં ટીચર્સ, પછી ફોરેનર્સ. તો ફોરેનર્સ શું કરશે? ફોલો ફાધર કરશે ને. ક્યાં સુધી પહોંચ્યા? બધા સામે આવી ગયા ને ફ્રન્ટમાં. જે પણ આવ્યા છો ફોલો કરી ફાસ્ટ અને ફર્સ્ટ આવવાનું છે. આ નહીં વિચારો કે ફર્સ્ટ તો એક જ આવશે, પરંતુ ફર્સ્ટ ગ્રેડ તો ઘણા બધા હશે. તો પહેલા નંબર તો બ્રહ્મા આવશે, પરંતુ પહેલા ગ્રેડમાં તો સાથી રહેશે. એટલા માટે ફર્સ્ટમાં આવવાનું. એક ફર્સ્ટ નહીં હોય, ફર્સ્ટ ગ્રેડવાળા તો ઘણા બધા હશે. એટલા માટે આ નહીં વિચારો કે પહેલા નંબર તો ફાઇનલ થઈ ગયો, એટલા માટે સેકન્ડ જ આવશું. સેકન્ડ ગ્રેડમાં નથી જવાનું. જો ઓટે સો અવ્વલ અર્જુન, અવ્વલ નંબર માના અર્જુન. તો બધાએ પહેલા નંબરમાં આવવાનો ચાન્સ છે, બધા આવી શકે છે. ફર્સ્ટ ગ્રેડ બેહદ છે, કોઈ કમ નથી. તો બધા ફર્સ્ટમાં આવશો ને, પાક્કું છે ને? અચ્છા, સદા બ્રહ્મા બાપને ફોલો કરવાવાળા, સદા સ્વતઃ યુક્તિયુક્ત રહેવાવાળા, સદા સારથી બની કર્મેન્દ્રિયોને શ્રેષ્ઠ માર્ગ પર ચલાવવાવાળા, સદા મંજિલના નજદીક રહેવાવાળા, એવી શ્રેષ્ઠ આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે. અવ્યક્ત બાપ દાદાની જોન વાઇઝ ઉચ્ચારેલા મધુર મહાવાક્યો. ઇન્દોર જોન. બાપ દાદાની શ્રેષ્ઠ મતને, શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરી લીધો એવો અનુભવ કરો છો. જેવી મતિ એવી ગતિ થતી હોય છે. તો બાપની શ્રેષ્ઠ મત છે તો ગતિ પણ શ્રેષ્ઠ હશે. કહેવામાં આવે છે કે જેવો અંત, જેવી અંત સમયે વિચારધારણા હોય, જેવું વિચારતા હોય, મતિ હોય, એવી ગતિ થતી હોય છે. તો આવું કેમ કહેવામાં આવે છે? કારણ કે બાપ ચક્રના અંતમાં જ આવીને શ્રેષ્ઠ મત આપે છે. તો અંત સમય પર શ્રેષ્ઠ મત લઈએ છીએ અને અનેક જન્મ સદગતિને પ્રાપ્ત કરીએ છીએ. તો આ સમયે બેહદની અંતમતી સો ગતિ શ્રેષ્ઠ થઈ જાય છે. તો આ સમયનો જ આ યાદગાર ભક્તિમાં ચાલ્યો આવે છે. એક જન્મની શ્રેષ્ઠ મતથી કેટલા જન્મો સુધી શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરીએ છીએ. તો બધું યાદગાર આ સંગમ યુગનું છે. તો યાદગાર કેમ બન્યું? કારણ કે આ સમય યાદમાં રહીને કર્મ કરો છો. હર કર્મનું યાદગાર બની જતું હોય છે. તો બાબા કહે તમે અમૃત વેલે વિધિપૂર્વક ઉઠો છો, તો જુઓ તમારા યાદગાર ચિત્રોમાં પણ વિધિપૂર્વક ઉઠાડવામાં આવે છે. કેટલા પ્યારથી ઉઠાડે છે. જડ ચિત્ર, પરંતુ કેટલું દિલથી સ્નેહથી ઉઠાડતા હોય છે. તો ઉઠાડે પણ છે તો ખવડાવે છે, સુવડાવે પણ છે. કારણ કે તમે
આ સમયે બધું યાદના આધાર ઉપર, મને ખાવું, પીવું, ઉઠવું, ઊંઘવું, તો યાદથી વિધિપૂર્વક કરીએ છીએ. ખાવાનું પણ વિધિપૂર્વક ખાઈએ છીએ, ભોગ લગાવીને ખાઈએ છીએ કે જેવું છે એવું જ ખાઈ લઈએ છીએ. એવું તો નથી ને કે કોઈને ખાવાનું આપવાનું છે એટલા માટે જલ્દીમાં ભોગ નહીં લગાવ્યો. અગર કોઈને આપવાનું છે, કોઈ મજબૂરી છે, તો પણ પહેલાં અલગ હિસ્સો મારા બાબાને જે ભોગ લગાડવાનો હોય એ જરૂર કાઢી લો. એવું નહીં કે કોઈને ખવડાવ્યા પાછળ ભોગ લગાવો. વિધિપૂર્વક ખાવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે, ખુશી હોય છે, નિરંતર યાદ સહજ રહેતી હોય છે. તો અમૃત વેલેથી લઈને રાત સુધી જે પણ કર્મ કરો, યાદથી વિધિપૂર્વક કરો, ત્યારે હર કર્મની સિદ્ધિ મળશે. સિદ્ધિ અર્થાત પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થતું હોય છે. અને સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે પ્રત્યક્ષ ફળના રૂપમાં અતિન્દ્રિય સુખની અનુભૂતિ કરવી. સદૈવ સુખની લહેરોમાં, ખુશીની લહેરોમાં લહેરાતા રહેવું. પહેલાં પ્રત્યક્ષ ફળ મળે છે, પછી ભવિષ્ય ફળ મળતું હોય છે. અને આ સમયનું પ્રત્યક્ષ ફળ અનેક ભવિષ્ય જન્મોના ફળથી શ્રેષ્ઠ છે. અગર અત્યારે પ્રત્યક્ષ ફળ નહીં પ્રાપ્ત કર્યું તો પૂરા કલ્પમાં ક્યારેય પણ પ્રાપ્તિ નહીં થાય. અત્યારે હાલ કર્યું અને હમણાં જ મળ્યું એને કહેવાય પ્રત્યક્ષ ફળ. તો સતયુગમાં પણ જે ફળ મળશે એ આ જન્મમાં મળશે, બીજા જન્મ નહીં. પરંતુ અહીંયા જે મળે છે એ પ્રત્યક્ષ ફળ અર્થાત અત્યારનું ફળ છે. તો પ્રત્યક્ષ ફળથી વંચિત નથી રહેવાનું, સદૈવ ફળ ખાતા રહેવાનું છે. અને આ પ્રત્યક્ષ ફળ સારું લાગે ને એવું ભાગ્ય ક્યારે વિચારવા. મારા બાબા કહે છે અત્યારે જે પ્રત્યક્ષ ફળ લઈ રહ્યા છો કેટલું સરસ લાગે છે. આવું ભાગ્ય ક્યારે વિચાર્યું હતું? ભગવાન દ્વારા ફળ મળશે આ તો સ્વપ્નમાં પણ નહોતું. તો જે વાતનો વિચારમાં પણ નહોતો અને એ થઈ ગયું તો કેટલી ખુશી થવી જોઈએ. આજકાલની અલ્પકાલની લોટરી આવી જતી હોય છે તો પણ ખુશી થતી હોય છે. અને આ પ્રત્યક્ષ ફળ એ જ ભવિષ્ય ફળ થઈ જતું હોય છે. તો નશો રહે છે ને, ક્યારેક ઓછો ક્યારેક વધારે તો નથી થઈ જતો. સદા એકરસ સ્થિતિમાં ઉડતા ચાલો. સેકન્ડમાં ઉડવાનું શીખી જશો તો સેકન્ડમાં ઉડવાનું શીખી ગયા છો કે ઉડવામાં સમય લાગે છે? સંકલ્પ કર્યો અને પહોંચ્યા, એટલી ફાસ્ટ ગતિ છે? અચ્છા, ઇન્દોર ઝોનવાળા બધા સંતુષ્ટ છો ને? માતાએ સદૈવ સંતુષ્ટ છો? ક્યારેક પરિવારમાં પણ લૌકિક દ્વારા અસંતુષ્ટ તો નથી ને? ક્યારેક તંગ તો નથી થતા? ક્યારેક ચંચલ બાળકોથી તંગ થઈ જતા હો છો? તંગ ક્યારેય નહીં થવાનું. જેટલા બાબા કહે છે તમે તંગ થશો એટલા એ વધારે તંગ કરશે. એટલા માટે ટ્રસ્ટી બની, સેવાધારી બની સેવા કરો. મારું પણ આવે છે તો તંગ થઈ જાઉં છું. મારા બાળકો એવું કરતા છે ને એવું કરો છો તો જ્યાં મારાપણાનો ભાવ આવે છે તો ત્યાં તંગ થાવ છો. અને જ્યાં તારાપણાનો ભાવ હોય છે, તારું તો ત્યાં તરવા લાગો છો, મને તરવા લાગો છો. તો બાબા કહે તરવાવાળા છો, સદા તેરા માના ક્યાં? तो बाबा कहे सदा तेरा माना स्वभाव में रहना, मेरा कहना मारा अभिमान में रहना. ને તારું કહ્યું તો સ્વભાવમાં, મારું કહ્યું ત્યાં અભિમાન આવ્યું. તો તેરા માના સ્વમાન में रहना. તારું કહ્યું તો એ ત્યાં સ્વમાનની સ્થિતિ રહે છે. તો સદા સ્વમાનમાં રહેવાવાળા અર્થાત તારું માનવાવાળા. તો આ યાદ રાખો. અચ્છા, ડબલ ફોરેનર્સ પણ શીખી લીધા છે, થોડા છે, કેટલી ખુશી રહેતી હોય છે.
એમનું વર્ણન કરી શકો છો? બેહદના બાપ છે તો પ્રાપ્તિ પણ બેહદની છે, એટલા માટે હદની ગણતરી કરી નથી શકતા. બાપ દાદા તો ડબલ વિદેશી બાળકોને તીવ્ર પુરુષાર્થની રફતારથી જોઈ ખુશ થાય છે. તો ભારતવાસી તો ભારતની વાતોને જાણે છે, પરંતુ એ લોકોને નથી જાણતા કે આટલા સમીપ તીવ્ર પુરુષાર્થી બન્યા તો કમાલ કરીને તો ડબલ લકી થઈ ગયા. અને ભારતવાસીઓને કયો નશો છે કે અમે તો હર કલ્પમાં અવિનાશી ભારતવાસી બનીશું. તો આ નશાના અવિનાશી ખંડ ભારત છે. હરેકને પોતપોતાનો નશો છે. બધાને ભારતમાં જ આવવું પડશે. અને બાબા કહે છે આપ બેઠે હી ભારત મેં હો, મને ભારતમાં જ આવવું પડશે અને આપણે બેઠા પણ ભારતમાં છે. અચ્છા, વરદાન પોતાના મસ્તક દ્વારા તીસરા નેત્રનો સાક્ષાત્કાર કરવાવાળા સચ્ચા યોગી બનો. યાદગારમાં યોગીના મસ્તક પર ત્રીજું નેત્ર બતાવવામાં આવે છે. તો બાબા કહે તમે સાચા યોગી બાળકો પણ પોતાના મસ્તક દ્વારા ત્રીજા નેત્રનો સાક્ષાત્કાર કરવા માટે સદૈવ બુદ્ધિ દ્વારા એક બાપના સંગમાં રહો. એક બાપ બીજું ન કોઈ, ન એક બાપ બીજા અમે, ત્રીજું ન કોઈ. જ્યારે આવી સ્થિતિ હશે ત્યારે ત્રીજા નેત્રનો સાક્ષાત્કાર થશે. અગર બુદ્ધિમાં કોઈ ત્રીજું આવી ગયું તો પછી એ ત્રીજું નેત્ર બંધ થઈ જશે. એટલા માટે સદૈવ ત્રીજા નેત્રને, ત્રીજી આંખને ખુલ્લી રાખો. એના માટે યાદ રાખવાનું છે મારી લાઈફમાં એક બાબા, બીજી હું, ત્રીજું કોઈ નહીં. સ્લોગન પ્રશ્નચિત બનવું અર્થાત પરેશાન થવું અને પરેશાન કરવું. તો આપણે કેવા બનવાનું છે? પ્રસન્નચિત. પ્રશ્નચિત